આપણે પણ વરસાદ પડે ત્યારે પહેલા વરસાદમાં એ અમદાવાદ હોય, મુંબઈ હોય કે દિલ્હી હોય ત્યાં પણ સ્થિતિ વિકટ થતી હોય તો આપણું તો નવું મહાનગર છે એટલે ચિંતા નહીં કરવાની. આપણને જગાડવાના મીડિયા પ્રયત્ન કરે તો આપણે એમાં આવેશમાં નહીં આવવાનું. એટલે ભૂવા કરવાના છે, હું અત્યારથી જ કહું છું. દક્ષિણ ગુજરાતમાં વરસેલા પહેલા જ વરસાદે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી. સુરતમાં પડેલા માત્ર 2 ઇંચ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે. બીજી તરફ લોકો પરેશાન છે. નવસારીમાં પણ આ સ્થિતિ છે. પહેલા જ વરસાદે તંત્રની 1200 કરોડ પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત કરી નાખ્યા. પ્રી મોન્સૂનની કામગીરી પાણીમાં વહી ગઈ. એક તરફ લોકો પરેશાન છે, કેટલાક વિસ્તારોમાં તો ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને બીજી તરફ નવસારીના મેયર અજીબો ગરીબ નિવેદન કરી રહ્યા છે. અધિકારીને સંબોધતા નવસારીના મેયરે કહ્યું કે મોટા મોટા શહેરો અમદાવાદ, મુંબઈથી લઈને મેગા સિટીમાં પહેલા વરસાદે જ્યારે પાણી ભરાઈ જતા હોય તો નવસારી તો હમણાં જ મહાનગરપાલિકા બન્યું છે. મેયરે કેવો તર્ક રજૂ કર્યો એ જ ખબર નથી પડતી. મેયરને કહેવાનું કે શું મેયર સાહેબ એ વરસાદના પાણી ભરાવા એ સારી સ્થિતિ છે અને વરસાદના પાણી ભરાવા અને ભૂવા પડવાની ઘટનાને તમે સામાન્ય ગણી રહ્યા છો તો 1200 કરોડનું શું? કારણ કે પ્રી મોન્સૂન કામગીરી માટે તંત્ર 1200 કરોડ રૂપિયા વાપરી રહ્યું છે તો 1200 કરોડ પાણીમાં જ ગયા એમ સમજવાનું ને? અને તમે જનતાને એટલે એવું કહી દેવા માગો છો કે હવે તમે તમારી રીતના જોઈ લેજો, વરસાદમાં પાણી તો ભરાવાનું જ છે અને ભૂવા તો પડવાના જ છે. થોડો વરસાદ નથી, આ તો હજી પહેલો જ વરસાદ પડ્યો છે. હજી તો વધારે વરસાદ પડશે. આગામી સમયમાં ચોમાસામાં સ્થિતિ કેવી વિકટ બનશે તે મોટો સવાલ છે. પહેલાં સાંભળો નવસારીના મેયરે શું કહ્યું. એટલે આપણે પણ વરસાદ પડે ત્યારે પહેલા વરસાદમાં એ અમદાવાદ હોય, મુંબઈ હોય કે દિલ્હી હોય ત્યાં પણ સ્થિતિ વિકટ થતી હોય તો આપણું તો નવું મહાનગર છે એટલે ચિંતા નહીં કરવાની. આપણને જગાડવાના મીડિયા પ્રયત્ન કરે તો આપણે એમાં આવેશમાં નહીં આવવાનું. આપણે કહેવાનું કે અમે સ્થળ પર જઈને આપણે આપણું કામ કરવાનું. સૂચનાઓ આપી છે આજે કમિશનર સાહેબની હાજરીમાં. એ નવસારીની ફરતે ખૂબ વિકાસના કામો થયા છે. મોટી મોટી ડ્રેનેજની લાઈનો, વરસાદની લાઈનો નાખવામાં આવી છે એટલે ભૂવા પડવાના છે, હું અત્યારથી જ કહું છું. કારણ કે જે જમીન પોચી થઈ ગઈ હોય એ પાણી પચાયું છે છતાં પણ જોરમાં વરસાદ આવશે અને પાણી આવશે એટલે મેં આજે એવું પણ કહ્યું છે કે 4 ઝોનમાં જ્યાં પણ આવી તકલીફ ઉઠે એટલે આપણે પહેલેથી જ તૈયારીના ભાગરૂપે સૂચના આપી દીધી છે કે જીએસપી લાવીને 4 ઝોનમાં 40-50 ગાડી, 10-10 ગાડીઓ લાવીને ઢગલો કરી રાખવાનો. એક તરફ સ્માર્ટ સિટીના દાવા થઈ રહ્યા છે, બીજી તરફ નવસારીના મેયરને ભૂવા પડવા જેવી ઘટના સામાન્ય લાગી રહી છે. મેયરે એમ પણ કહ્યું કે મીડિયા જગાડવાનો પ્રયાસ કરશે ત્યારે અધિકારીઓ તમારે આવેશમાં ના આવવાનું. મેયર સાહેબ, મીડિયાનું કામ જ છે જગાડવાનું, લોકોના પ્રશ્નને વાંચા આપવાની. જે સમસ્યા છે, જે કામ નથી થયા, જે કામ તંત્રની કરવાના આવે છે અને નથી કરતા એટલે તો મીડિયા એને બતાવે છે. અને તમે એમ કહી રહ્યા છો કે મીડિયા જગાડવાનું કામ કરશે ત્યારે અધિકારીઓએ તંત્રના આવેશમાં ન આવવું. અજીબો ગરીબ એ દાવો નવસારીના મેયર કરી રહ્યા છે. નવસારીના મેયર જાણે નવસારીની પ્રજાને રામ ભરોસે મૂકી દેવા માગતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ છે. નવસારીના મેયર સાહેબ, તમને લોકોએ આ માટે તો મત નથી આપ્યો, ચૂંટીને આ રીતના તો મોકલ્યા નથી. તમે મેયર છો, તમે જવાબદાર નાગરિક છો, તમારી ફરજ બને છે તમારા અધિકારીઓને એમ કહેવું જોઈએ કે વરસાદનું પાણી લોકોને સ્થિતિ સમસ્યા ન થાય, બને એટલી ઓછી તકલીફ થાય તેવું કામ કરવું જોઈએ. તેવી તમારે સલાહ આપવાની હોય. તેની બદલે તમે એમ કહી રહ્યા છો કે ભૂવા પડવા જેવી સ્થિતિ એ સામાન્ય છે. નવસારીના મેયરનું જે નિવેદન આવ્યું છે તેને લઈને તમે શું માની રહ્યા છો તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. કારણ કે આ તો હજી ચોમાસાનો પહેલો વરસાદ છે. ચોમાસામાં જો 5-6 ઇંચ વરસાદ પડી ગયો તો નવસારીની શું હાલત થાય તે વિચારવા જેવું છે. આ વિડીયોમાં હાલ આટલું જ. આવા જ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.